આણંદ જિલ્લામાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સોજિત્રા તાલુકાના કાસુર ગામમાં હાઈ પ્રોફાઇલ ચોરીની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ આશરે 10 તોલા સોનાના દાગીના અને લાખોની કિંમતના અમેરિકન ડોલર સહિતની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઘર માલિક પરિવાર સાથે લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાથી તસ્કરોએ સુમસામ મહોલ્લાનો ફાયદો ઉઠાવ્યો। બનાવની જાણ થતાં સોજિત્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘર માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધાઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાની શક્યતા છે। આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટની ઘટનાઓમાં વધારો થવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટના અંતર્ગત પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। 5/1/2026 મારી ભાણીનું પીપલક પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્રમાં મેરેજ હોવાથી હું મારી ધર્મપત્ની અને મારી દીકરી પ્રિશા સવારના 8 વાગે મેરેજમાં ગયેલા। રાત્રે 11:30 પરત આવતા ઘરે મારા બેડરૂમમાં મારી ધર્મપત્ની દરવાજો ખોલીને અંદર જતા તિજોરીનું તારું તોડેલું, તેમાંથી 5 તોલાનો સેટ, 3 તોલાનું કડું અને 2 જોડી બુટિયા સોનાના ચોરી ગયેલ છે। $300 ગયા છે, $200 $100 કેનેડિયન ડોલર, 500ની 2-3 નોટો છે અને 50ની 2-4 નોટો છે। તો પોલીસને રાત્રે જાણ કરતા પોલીસ પીસીઆર વાન આવી અને અમારા પાસે જવાબ લીધા હતા। તો આ સંદર્ભે પોલીસને નમ્ર વિનંતી કે ગુનેગારને પકડીને સજા કરવામાં આવે, મારી નમ્ર વિનંતી।